હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? અમૂલ લાઈવ ગુજરાતી પેજ ઉપર તમારું બધાનું સ્વાગત કરું છું. હું જીનલ પટેલ બોરસદથી છું. આજે હું બનાવી રહી છું કસ્ટર્ડ એપલ ગુલ્ફી. તો એના માટે આપણને જોઈશે અમૂલની ફ્રેશ ક્રીમ. આ અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે મેં. આ અમૂલનું બફેલો મિલ્ક જે આવે છે, ભેંસનું દૂધ જે ફેટ વધારે હોય છે એમાં, એ લીધું છે. આ ઓર્ગેનિક સુગર છે, અમૂલની ઓર્ગેનિક સુગર લીધી છે. આ છે અમૂલ મિલ્ક પાવડર. પછી આપણે લેવાનું છે કસ્ટર્ડ એપલ, જે આપણે સીતાફળ કહીએ છીએ, એનો મેં પલ્પ કરી દીધો છે. આવી રીતે બધા જ બિયા એમાંથી કાઢીને પલ્પ કરી દેવાનો છે. અને કોર્નફ્લોર. તો ચાલુ કરીએ આપણે કસ્ટર્ડ એપલ કુલ્ફી. ગેસને ઓન કરી દઈશું. એક પેનમાં મિલ્ક પાવડર, એક વાડકી જેટલું મિલ્ક પાવડર આપણે નાની એક વાડકી જેટલો મિલ્ક પાવડર લેવાનો છે. આટલો મિલ્ક પાવડર લીધો છે મેં. અને સેમ એક વાડકી જેટલી અમૂલની જે ઓર્ગેનિક સુગર આવે છે એ લેવાની છે. આપણે અહીંયા સુગર માપમાં લઈશું, કારણ કે કસ્ટર્ડ એપલ એમાં બહુ જ સ્વીટનેસ હોય છે. હવે એમાં થોડું દૂધ એડ કરીશું અને થોડું મિક્સ કરતા જઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. આમાં ધ્યાન રાખવાનું છે કે લંગ્સ ના આવે. થોડું મિક્સ કરીને દૂધ એડ કરીશું આપણે. થોડું દૂધ એડ કરીશું. આ ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે, એટલે એનાથી તમારી ગુલ્ફી સરસ બનશે. હવે એમાં આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર જે છે એ એડ કરીશું. અગર તમે ઉપવાસ માટે આ બનાવતા હોય તો કોર્નફ્લોર તમે સ્કીપ કરી શકો છો. એને સ્ટર કરવાનું છે અને હલાવવાનું છે. તમારે ધ્યાન રાખવાનું છે લંગ્સ ના આવે, અને એને પ્રોપરલી મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે બિલકુલ લંગ્સ નથી એમાં. હવે એને આપણે બોઇલ કરવાનું છે. થોડું દૂધ એડ કરીશું. આપણે એને થોડું થીક કરવાનું છે ને દૂધને ઉકાળવાનું છે. ગેસ તમે ફૂલ કરીને તમે કન્ટિન્યુઅસ હલાવીને એને બોઇલ કરવાનું છે ને ઉકાળવાનું છે, એટલે થોડું થીક થઈ જાય. અત્યારે આપણે ફ્રેશ ક્રીમ એડ નથી કરવાનું, પલ્પ પણ એડ નથી કરવાનું. એક વખત એને સરસ રીતે થીક કરીને જાડું કરીને એને ઉકાળી લેવાનું છે.
તમે જોઈ શકો છો અંદર બબલ્સ થવા માંડ્યા છે, બોઇલ થવા લાગ્યું છે આપણું દૂધ, સરસ બોઇલ થવા લાગ્યું છે. અને કસ્ટર્ડ મિલ્ક પાવડર એડ કર્યો છે આપણે અને કોર્નફ્લોર એડ કર્યો છે, એટલે એમાં થિકનેસ જલ્દી આવી જશે. નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે એને કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તમે જોઈ શકો છો એક સરસ થિકનેસ આવી ગઈ છે. તો આપણે એને ઠંડુ કરી લઈશું. હવે એના માટે તપેલીમાં થોડું નીચે પાણી રાખીને એને ઠંડુ કરવા મૂકી દઈએ આપણે. તમારી ઘરે જ્યારે દિવાળીમાં તમે ભાઈબીજ કરવા ભાઈને બોલાવો કે તમારી ઘરે ગેસ્ટ આવે તો આવી રીતે તમે કુલ્ફી તૈયાર કરી શકો છો. આગલે દિવસે તમે સેટ કરીને મૂકી દો તો સરસ એવી કુલ્ફી તૈયાર થઈ શકશે. આવી રીતે તમે બાસુંદી પણ સીતાફળની બનાવી શકો છો. એને આપણે થોડું ઠંડુ કરવાનું છે. તમે જોઈ શકો છો ફાઇન એક થિકનેસ આવી ગઈ છે. આનાથી શું થશે, ગુલ્ફીમાં જે આપણે ગુલ્ફી જ્યારે સેટ કરવા મૂકીએ ત્યારે થોડા ક્રન્ચીસ અંદર આવે છે, લાઈક આઈસ ક્રિસ્ટલ જેવા, એવા નહીં આવે. અને રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યાં સુધી એને થોડું ઠંડુ કરવાનું છે. મિક્સી જાર લેવાનો છે, એમાં અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ લઈશું આપણે. આનાથી ગુલ્ફીનું જે સ્ટ્રક્ચર છે એ બહુ જ ફાઇન આવશે અને ગુલ્ફી એકદમ મસ્ત ક્રીમી રેડી થઈ જશે. હવે આપણે એડ કરીશું જે કસ્ટર્ડ એપલનો પલ્પ કાઢીને રાખ્યો છે આપણે એ એડ કરીશું. 3 ચમચી જેટલો પલ્પ એડ કરવાનો છે. મિક્સ કરી લઈશું આપણે એક વખત. આપણે જે દૂધને બોઇલ કર્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એ આમાં એડ કરી દઈશું. હવે આપણે થોડું મિક્સરમાં એને મિક્સ કરી લેવાનું છે. એક વખત ચેક કરી લઈએ. મસ્ત એકદમ ક્રીમી સ્મૂથ પેસ્ટ આપણી તૈયાર છે
એનું સેટ કરવા માટે હવે આપણે એને મૂકી શકીએ છીએ. તો મારી પાસે ગુલ્ફીનું મોલ્ડ છે, એમાં સેટ કરી દઈશું. મેં અહીંયા પહેલેથી ગુલ્ફીને સેટ કરીને રાખી છે. આવી રીતે તમે આ લિક્વિડને અંદર ભરીને ઓવરનાઇટ સેટ કરીને મૂકવાની છે. મેં અહીંયા પહેલેથી થોડું સેટ કરીને રાખ્યું છે. તો આપણે એને સર્વ કરીશું. તો આપણી કસ્ટર્ડ એપલ કુલ્ફી તૈયાર છે. એને આપણે થોડું પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. દિવાળીના સરસ તહેવાર ઉપર તમારા ભાઈને પણ આ કસ્ટર્ડ એપલ કુલ્ફી ટ્રાય કરીને જરૂરથી ખવડાવજો. થેન્ક યુ અમૂલ ટીમ.